આપણો સમાજનું ઘરેણું તો અમે માનીએ છીએ, પણ જ્યારે સમાજને જરૂર પડે ને તો ઘરેણું ચૂપ થઈ ગયું છે. શંકરભાઈ ચૌધરીનું નામ લો છું. અરે સાહેબ, આજે તમારે સમાજની જરૂર છે, કેમ બોલતા નથી? શું વાવ થરાદમાં આવતીકાલે નવા જૂની થવાના એંધાણ છે? શું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની એ બેઠક ખતરામાં છે? અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે થોડા સમય પહેલા જ રૂણી ગામમાં ચૌધરી સમાજનું એક મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલન એટલા માટે યોજવામાં આવ્યું હતું કે કંકુ નામની જે ચૌધરી સમાજની દીકરી છે તેને રબારી સમાજના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેમને એક દીકરો પણ છે. છેલ્લા 2 વર્ષ થઈ ગયા છે લગ્ન કરીને, પરંતુ 2 વર્ષ બાદ એ ચૌધરી સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું કે હવે અમને એ કંકુ નામની દીકરી પાછી જોઈએ છે. કોઈ પણ ભોગે રબારી સમાજ અમને એ દીકરી પરત કરે. અને જે સમય દરમિયાન આ મહાસંમેલન યોજાયું હતું તેમાં સમાજના જેટલા પણ આગેવાનો છે તેમના ઉગ્ર ભાષણો સામે આવ્યા હતા. અને આ ઉગ્ર ભાષણ થયા બાદ ચૌધરી સમાજના યુવાનો જે છે તેમના દ્વારા ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક જ્યારે પોલીસ આ સમગ્ર ઘટનાને થાળે પાડવા પહોંચી હતી તો તે સમય દરમિયાન જે છે તે પોલીસ પર પણ હુમલો કરવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અને ત્યારબાદ ચૌધરી સમાજના અનેક આગેવાનો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. હવે ત્યારબાદ જે છે તે ચૌધરી સમાજના યુવાનો ઉગ્ર જોવા મળી રહ્યા છે કે પ્રશ્ન જે છે તે શંકર ચૌધરી સામે ઉઠી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ચૌધરી સમાજમાં શંકર ચૌધરીનું સૌથી મોટું નામ છે, મોટી વોટ બેંક છે. બનાસકાંઠા ખાતે તેઓ બનાસ ડેરીના જે છે તે ચેરમેન પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક અનેક માંગ જે છે તે શંકર ચૌધરીની સામે ઉઠી રહી છે. તો ચૌધરી સમાજના એક યુવાન દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં વિડીયોમાં જે છે તે શંકર ચૌધરીને લઈને કેટલાક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ જો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 25 માર્ચના રોજ વાવ થરાદ ખાતે ચૌધરી સમાજના યુવાનો એકઠા થવાના છે, આવેદનપત્ર આપવાના છે. કેમ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, સીધા જાણીશું ચૌધરી સમાજના યુવાન પાસેથી જ. જય માતાજી મિત્રો. જે રોણી ગામની અંદર મીટિંગ હતી અને એના બાદ જે ઘટના બની એના બાદ આપણા ચૌધરી સમાજના ઘણા લોકોને અટકાયત કરી છે પોલીસે, અને લાઠીચાર્જ પણ કર્યો છે. તો એના વિશે બાદમાં આપણા દિગ્ગજ નેતા, મોટું નામ, જે સમાજ કહે છે ને કે આપણો સમાજનું ઘરેણું તો અમે માનીએ છીએ, પણ જ્યારે સમાજને જરૂર પડે ને તો ઘરેણું ચૂપ થઈ ગયું છે. શંકરભાઈ ચૌધરીનું નામ લો છું. અરે સાહેબ, આજે તમારે સમાજની જરૂર છે, કેમ બોલતા નથી? અને જ્યારે તમારે જરૂર હોય ને તો તમે માઇકમાં ભોંગળો ફાડીને બોલો છો. હું નમાલો માણસ નથી, સમાજને પડખે ઉભો રહીશ. તો આજ 2 શબ્દ તો બોલો. અમારે શું કામ તમારો વિરોધ કરવો પડે? તમે ના, અમે તમારા સ્ટેટસ ન ચડાવીએ કે સાહેબે આજ સારું કામ કર્યું, ન વિડીયો બનાવી ચડાવીએ? શું કામ અમારે આવો વિડીયો બનાવવો પડે? શીખો અલ્પેશ ઠાકોર કનેથી અભિનંદન આપું છું. અલ્પેશ ઠાકોર, એમના સમાજની વાત આવીને તો દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય છે અને પાટણમાં આવી અને ન્યાય અપાવી દીધો ને એમના સમાજની મીટિંગ પણ ન થવા દીધી. તો સાહેબ, કેનો મતલબ અભિનંદન, ન્યાય અપાવી દીધો. તો તમે તો સરકારના અધ્યક્ષ છો, કેમ આવું કરો છો? કેમ બોલતા નથી? શું તમારે ડર છે? થરાદની અંદર 70,000 ચૌધરીઓનો વોટ છે, તોય તમે ચૌધરી સમાજને નથી ન્યાય અપાવી શકતા. તો તમે બીજા નાના માણસને શું ન્યાય અપાવશો? અને જ્યારે સમાજની વાત આવે ત્યારે તો ગમે. અને અલ્પેશભાઈએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાવી દીધા. નેતા એવા જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તમે ભાજપમાં છો. અને ચૌધરી સમાજને વિનંતી કરું છું કે આપણા સમાજના જે લોકોને અટકાયત કરી છે એમને જલ્દી છોડાવવામાં આવે. અને 25 તારીખે મીટિંગ રાખી છે થરાદની અંદર આવેદનપત્ર આપવા માટે. તો મોટી સંખ્યામાં ચૌધરી સમાજ આવે અને એમને ન્યાય અપાવે. જય માતાજી મિત્રો.